દોસ્તો નમસ્કાર, મારું નામ સમીર શુક્લ છે. દુનિયામાં આપણે અનેક સફળ વ્યક્તિઓને જોયા છે અને સફળતાના કોઈ માપદંડ નથી હોતા. દરેક વ્યક્તિને પોતાના સફળતાના અલગ અલગ જે માપ હોય છે તેઓ સફળ થવાના અલગ અલગ દિશાઓ અને વિષયો નક્કી કરતા હોય છે. પણ આજે વાત કરીશું એક એવા ડૉક્ટર કપલની કે જેઓ ઓળખાય છે પહાડોના ડૉક્ટર તરીકે. તેમને જ્યારે કોઈ રજા મળે ત્યારે તેઓ કોઈ હોટલ કે કોઈ હોલિડે એવા સ્ટેટમાં નથી જતા, એવા કોઈ વિસ્તારમાં જતા નથી, પરંતુ તેઓ પહોંચી જાય છે પહાડોને મળવા માટે, કુદરતને મળવા માટે. તે નૈસર્ગિક વાતાવરણમાં જાય છે અને આ જ તેમનું જે ધ્યેય રહ્યો છે, ગોળ રહ્યો છે. અને એટલે જ તેઓએ સમગ્ર વિશ્વની અંદર એવા પહેલા તબીબી દંપતી તરીકે ઓળખાયા છે કે જેમણે 7 ખંડોના 7 શિખરો સર કર્યા હોય. આપણે વાત કરવા જઈ રહ્યા છે ડૉક્ટર હેમંત લેઉવા અને તેમના પત્ની શ્રી ડૉક્ટર સુરભી લેઉવા, કે જેઓ અમદાવાદના છે, ગુજરાતી છે, ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતનું ન માત્ર ગૌરવ છે પરંતુ સમગ્ર દુનિયાની અંદર એક તબીબી તરીકે, એક ડૉક્ટર તરીકે અને સાથોસાથ એક પર્વતારોહક તરીકે પણ તેમણે જબરદસ્ત નામના પ્રાપ્ત કરી છે. અને અમે ખૂબ જ ભાગ્યશાળી છે કે આજે તેઓ અમારા ઘરે પધાર્યા છે અને તેમની સાથે વાત કરવાની તક મળી છે. તેઓ હાલમાં જ એન્ટાર્કટિકા જઈને આવ્યા. એન્ટાર્કટિકા એક ખંડ છે અને ત્યાંથી તેઓ સીધા જ હાર્યા કે થાક્યા વગર તેઓ આવી પહોંચ્યા છે અમેરિકામાં. અને અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં જ્યારે તેઓ મારા બનેવી એટલે કે હિમાંશુભાઈ દવે અને મારી સિસ્ટર રાજેશ્રી દવેના ઘરે પહોંચ્યા અને ત્યારે મારા બનેવી હિમાંશુભાઈ દવેનો ફોન આવ્યો કે એક જબરદસ્ત વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાની છે. અને મારા શબ્દમાંથી એક જ શબ્દ નીકળ્યો, વાહ વાવ. આ વ્યક્તિને જરૂરથી મળવું પડશે, કારણ કે જેટલો આનંદ મને ભગવાનને મળ્યાનો થશે એટલો જ આનંદ કદાચ આ વ્યક્તિને મળવાથી થશે. કારણ કે આ વ્યક્તિ કે જે થિયેટરની નીરવ શાંતિમાંથી જ્યારે દર્દીની સારવાર કરતો હોય છે, આ નીરવ શાંતિ છોડીને જે તોફાની પવનો જે પહાડો ઉપર ટકરાતા હોય છે, જેમાં વેધરનું એક્સપેક્ટેશન્સ જે વેધર એ અનબિલીવેબલ રીતે ચેન્જ થતું હોય છે, તેવા વેધરની વચ્ચે તેઓ એક બાદ એક પહાડો સર કરતા ગયા અને આજે તેમણે 7 ખંડોના 7 શિખરો સર કર્યા છે. અને તેમાં માઉન્ટ એવરેસ્ટ પણ તેમણે સર કર્યો છે અને હાલમાં જ તેઓ એન્ટાર્કટિકા પણ જઈને આવ્યા છે અને સીધા જ આવ્યા છે અમેરિકા. ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર હેમંત લેઉવા અને તેમના પત્ની શ્રી એટલે કે ડૉક્ટર સુરભીબેન. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ જ ખુશ અને હર્ષની મને લાગણી થઈ રહી છે, ખરેખર દિલથી થઈ રહી છે. તો મને સૌથી પહેલાં જ્યારે હિમાંશુભાઈએ તમારી વાત કરી ત્યારે મને સૌથી પહેલાં વિચાર એ આવ્યો કે કોઈ ડૉક્ટરે આવા એડવેન્ચરસ વસ્તુની અંદર તમે ઝંપલાવ્યું મેં સાંભળ્યું નથી. તો આ યોગાનુયોગ હતો કે તમે એકબીજાને સમજતા હતા કે પછી કોઈ એકે પહેલ કરી એટલા પછી બીજાએ ઝૂકવું પડ્યું કે હા ચલો તમે ઈચ્છા ધરાવો છો કે પર્વતારોહણ કરવાની તો હું પણ તમને સપોર્ટ કરું? એડવેન્ચર એન્થુઝિયાસ્ટ કે પર્વતારોહી તરીકે જે ઓળખતો એટલે પહેલા વિચાર મગજમાં એવું જ આવે કે આ લોકોના લવ મેરેજ હશે કે પ્રેમ લગ્ન હશે. ધેટ ઇઝ ધી ફર્સ્ટ થોટ વિચ કમ્સ ઇન માઇન્ડ. બટ ours was an arranged marriage. અચ્છા. એટલે કદાચ અમે બંને પહેલેથી જે સ્કૂલમાં ઇન્ડિવિજ્યુઅલ, અમે જ્યારે સ્કૂલ ટાઈમમાં હતા ત્યારે ટ્રેકિંગ્સ નાના મોટા પણ કરતા, કોલેજમાં હતા ત્યારે પણ ટ્રેકિંગ્સ કરતા. બટ વોટ યુ કેન સે ઇઝ અ સિમ્બાયોટિક ઇફેક્ટ. અચ્છા. કે બંનેની એ થોડી થોડી ઈચ્છાઓ ભેગી થઈને તીવ્ર ઈચ્છા બનીને અમારા બંનેની સફળ થવામાં એ કદાચ કામમાં આવ્યું એવું બની શકે. તો તમને કેટલા સમય પછી ખબર પડી કે તમે જે શોખ ધરાવો છો ટ્રેકિંગનો કે પર્વતારોહણ કરવાનો, એ સેમ શોખ આ પણ ધરાવે છે હેમંતભાઈ? એટલે મેરેજ કર્યા પછી થોડો વખત તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી, પછી મારો દીકરો આવ્યો એની જવાબદારી, એટલે શરૂઆતના વર્ષોમાં તો એવું ના થયું. પણ મારો દીકરો જ્યારે મોટો થયો, 5મા 6ઠા ધોરણમાં આવ્યો
ત્યારે એમ જ એક વખત વાત થઈ કે આપણે ટ્રેકિંગમાં જઈએ તો એમ. હા એટલે પછી ત્યારે વાત થઈ કે હા, એટલે વચ્ચે વચ્ચે ક્યારેક વાત કરતા ત્યારે એવી ખબર હોય કે ભાઈ કોલેજમાં હું પણ ટ્રેકિંગ કરતી હતી, એ પણ ટ્રેકિંગ કરતા હતા. પણ પછી દીકરો મોટો થયો, થોડો 5મા 6ઠા ધોરણમાં આવે એટલે એકવાર વિચાર્યું, વચ્ચે બધું સ્ટોપ થઈ ગયું, આ બધી રિસ્પોન્સિબિલિટી, ભણવાનું, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પણ દીકરો મોટો થયો જેવું વિચાર્યું કે ચલો આપણે એકવાર ટ્રેકમાં જઈએ એમ. અને એ પછી એટલે નવેસરથી ચાલુ થયું અને ટ્રેકિંગથી શરૂઆત થઈ, ધીમે ધીમે આ માઉન્ટેનિયરિંગ સુધી પહોંચી ગયા. હવે સૌથી પહેલાં તો એ દર્શકોને જણાવવું છે કે જે 7 ખંડોના 7 શિખરો છે અને એ તમે જે સર કર્યા એ બધા જ 8,000+ મીટર ઊંચા છે, રાઈટ? ના 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 ના, 7 એમાંથી ફક્ત એવરેસ્ટ છે એ જ 8,000 મીટર પ્લસ છે. ઓકે, પણ બીજા બધા ખંડના સર્વોચ્ચ શિખરો છે એમાંથી એક પણ 8,000 મીટર નથી. તો એ કેટલા છે? સાઉથ અમેરિકાનું છે એ 6,900 મીટર છે. પણ દુનિયામાં એવા 14 શિખરો એવા હા, છે એટલે બેઝિકલી જે 8,000+ મીટર ઊંચા. માઉન્ટેનિંગ વર્લ્ડ છે ને એમાં બે જાતની સિદ્ધિઓ છે. હા એક સિદ્ધિ એ છે કે 7 સમિટ્સ જેને કહીએ. હા 7 સમિટ્સ એટલે કે જે 7 કોન્ટિનેન્ટના સર્વોચ્ચ શિખરો, દરેક કોન્ટિનેન્ટના સર્વોચ્ચ શિખર સર કરીએ, ધેટ વન ઓફ ધી અચીવમેન્ટ ધેટ ઇઝ નોન એઝ 7 સમિટ્સ. અને બીજું જે છે એ 14 પીક્સ જે કહેવાય, કે જે 14 શિખરો છે જે 8,000 મીટરની ઉપરના છે. Exactly. એ જે ક્લાઇમ્બ કરે એ 14 પીક્સ જેને કર્યા કહેવાય. બરોબર. સો અલ્ટિમેટલી 14 પીક્સ ઇઝ અ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ધેન 7 સમિટ્સ. તો અહીંયા અમેરિકામાં જે આવ્યા સીધા એન્ટાર્કટિકાથી તેઓ અમેરિકા જે આવ્યા, તો એન્ટાર્કટિકા ખંડની અંદર એવા કયો શિખર તમે જે સર કર્યો અને તેની ઊંચાઈ કેટલી હતી? આ એક્સપિડિશન્સની અંદર કુલ કેટલા લોકો સામેલ હતા અને તમે ઇન્ડિયાના કેટલા લોકો હતા? એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર જે છે માઉન્ટ વિન્સન, આપણે અન્ડરસ્ટેન્ડિંગ સામાન્ય મને તો એવું હોય કે એન્ટાર્કટિકા તો જે વ્હાઇટ સ્નો કે આઈસનું ડેઝર્ટ છે, પણ ત્યાં પણ માઉન્ટેન્સ આવેલા છે, ત્યાં પણ ખીણો આવેલી છે. એટલે ત્યાં જે પર્વતમાળા છે એમાં હાઈએસ્ટ ઊંચાઈ ધરાવતું માઉન્ટ વિન્સન છે એ 4,900 મીટર એટલે 16,000 ફીટની ઊંચાઈનું છે. એટલે એન્ટાર્કટિકામાં જે શિખર છે વિન્સન, એની હાઇટ એટલી બધી નથી, પણ ત્યાંની જે વિષમ આબોહવા છે, ઠંડી, પવન અને ત્યાં પહોંચવા માટેની જે તકલીફ, એ એની વધારે પ્રોબ્લેમ એનો છે ઊંચાઈ કરતા. તો સુબીબેન, આ અનેક એવા લોકો છે કે જેમને માઉન્ટેનિયર્સ બનવું હશે, પર્વતારોહક બનવું હશે, તો આના માટે કોઈ સર્ટિફિકેટ તમારે લેવું પડે છે, કોઈ એક્ઝામમાંથી પાસ થવું પડે છે, એવા પેરામીટર્સ કયા પ્રકારના હોય છે? આમ ઇન્ડિયામાં કોર્સ થાય છે, માઉન્ટેનિયરિંગના કોર્સીસ થાય છે, બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ ને એડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ, એવા કોર્સીસ બી થતા હોય છે 1 મહિનાના. અને ઇન્ડિયામાં એવા 4 ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં એ કોર્સીસ થાય છે. દુનિયામાં બી ઘણી બધી જગ્યાએ એવા કોર્સીસ થતા હોય છે. તો તમે એન્ટાર્કટિકા કેવી રીતે પહોંચ્યા? એટલે તમારે કોઈ જગ્યાએ એપ્લાય કરવું પડ્યું હતું? એન્ટાર્કટિકામાં જે ખંડ છે એમાં એક જ એજન્સી છે કે જે એ કરવા માટેનું એનું લાયસન્સ ધરાવે છે. યુએસએની એજન્સી છે, એન્ટાર્કટિકા લોજિસ્ટિક્સ એન્ડ એક્સપિડિશન. ઓકે. એટલે એ કંપનીમાં આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે અને એ લોકો પરમિશન આપે પછી તેના માટે જઈ શકાય. સો ધ મેઇન ફેક્ટર ઇન એન્ટાર્કટિકા ઇઝ ધ કોસ્ટ ફેક્ટર. ઇટ ઇઝ અરાઉન્ડ $57,000 per head is the expense. કેટલો? $57,000 પર પર્સન? per person. તો તમે $57,000 તમે બે જણના આ વખતે આપ્યા અને ગયા વખતે પણ આપેલા. અચ્છા, તો તમે આ સતત બીજા વર્ષે તમે એન્ટાર્કટિકા ગયા, તો એટલે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયા 2024માં, તો ત્યારે શું તમે એ જે સમિટ છે તમે કમ્પ્લીટ ન કરી શકે એવું હતું કે પછી શું હતું? એકચ્યુઅલી એ વખતે અમે બંને ગયા હતા, ત્યારે અમે ઓલમોસ્ટ સમિટ કેમ્પ 1 કેમ્પ 2 એવી રીતે હોય છે. તો જે લાસ્ટ કેમ્પ હતો ત્યાં સુધી અમે પહોંચેલા, પણ પછી મારા બંને પગમાં બ્લિસ્ટર્સ થઈ ગયા હતા, બહુ જ મોટા મોટા, અને એના લીધે મારી સ્પીડ ઓછી થઈ ગઈ હતી શૂ બાઇટના લીધે. તો અમારા જે ગાઈડ હતા એમણે મને એલાઉ ના કરી, કારણ કે ત્યાં શું તમે આટલા આઇસોલેટેડ એરિયામાં હોવ અને કંઈ તકલીફ થાય તો તમને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો કોઈ હેલ્પ તમને ના મળે. એટલે પછી એમણે મને લાસ્ટ જે સમિટ હતું એમાં એમણે મને એલાઉ ના કરી કે તમને આવું થયું છે એટલે અમે તમને ઉપર નહીં લઈ જઈએ. હવે આમાં ઘણા બધા છે ને જેટલા સમિટ તમે શબ્દ વાપરો, જે સાંભળ્યો વારંવાર, એટલે સમિટ જ્યાં સુધી મારી સમજ, જો હું ખોટો તો જરા મને કરેક્ટ કરજો, કે જે બેઝ કેમ્પથી તમે જે હાઇટ પર, જે ટોપ લેવલ પરની હાઇટ ઉપર જે પહોંચો છો એને આઈ થિંક સમિટ કહે છે. તમે એક્ઝેક્ટ એ પર્વતની ટોચ ઉપર નથી ઉભા રહ્યા, ત્યાંથી તમે 10 કે 15 ફૂટ નીચે રહો છો, કારણ કે તમે એ નેચરને
એ પર્વત તમે સન્માન પર્વતાધિરાજને સન્માન કે એના માથા પર નજીને ના ઉભા રહેવા. હા, તો એને એ સમિટ કહેવાય એ છે. summit જે જગ્યા પર તમારો summit અંતિમ કહેવાય. પડાવ છે, હા. જે અંતિમ તમે જે છેડો કહી શકો તમે એનો. તો આ તો વાત થઈ એન્ટાર્કટિકાની વાત થઈ. તો તમે અમદાવાદથી ક્યારે નીકળ્યા હતા અને કુલ કેટલા દિવસની આ સફર હતી? અમદાવાદથી અમે નીકળેલા 2 ડિસેમ્બરે અને 2 ડિસેમ્બર 2025. 2025 નીકળેલા. અમદાવાદથી ન્યુયોર્ક, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી ન્યુયોર્ક ફ્લાઇટ, ન્યુયોર્કથી સાન્ટિયાગો ફ્લાઇટ, સાન્ટિયાગોથી પુન્ટા એરિનાસ ફ્લાઇટ. એટલે ચીલીનું ટીપ ઓફ ધ ચીલી એ પુન્ટા એરિનાસ છે. અચ્છા. અને ત્યાં લગભગ અમે 2 કે 3 દિવસ રહેલા, જ્યાં ફાઇનલ પ્રિપરેશન્સ અને ત્યાંની એજન્સી વાળા અને અમારા ગાઈડે બધાના ગિયર્સ ચેક કરે કે તમારી પાસે જે વસ્તુ જરૂરી છે એ બધું છે કે નહીં, કારણ કે એન્ટાર્કટિકામાં કંઈ મળવાનું નથી. Right. એટલે એ લોકો પછી ત્યાં બી સજેસ્ટ કરે કે ફોર એક્ઝામ્પલ આ જેકેટ તમે લાવ્યા છો તો આ બરાબર નથી, આના બદલે તમે અહીંથી બીજું પરચેસ કરો અથવા તો રેન્ટ લો અથવા અમારી કંપની તમને આપે લાઇકવાઇઝ. સો ત્યાં જે વસ્તુઓ જરૂરી છે એ ખરેખર તમારી પાસે છે કે નહીં એ ચેક કરવા માટે ત્યાં 2 દિવસ રહેલા ચીલીમાં. તો તમે આ બધી જ તમારી આ જે ક્લોથિંગ જે છે કે જે ગિયર્સ છે એ બધું તમે ચીલીમાંથી? ના, અમે અમદાવાદથી અમારી સાથે જ લઈને આવેલા. અચ્છા, અમદાવાદમાં એ અવેલેબલ છે? અમારી પાસે તો પરચેસ કરેલું જ અમારી છે, કારણ કે વી આર ઓલરેડી ક્લાઇમ્બિંગ સિન્સ સો મેની યર્સ, સો વી હેવ ઓલ ધોઝ થિંગ્સ. તો આ બધું ઓનલાઈન બધું મળતી હોય છે વસ્તુ કે પછી કોઈ સ્ટોર છે અમદાવાદમાં? અમદાવાદમાં તો કોઈ સ્ટોર નથી. અમે જે ઇન્ડિયામાં જ નથી. ઇન્ડિયામાં સ્ટોર છે જ નહીં. કોઈને ક્લાઇમ્બિંગ કરવું છે પણ એમાં કોઈ સ્ટોર? ટ્રેકિંગ માટેના ક્લોથિંગ મળી રહે, પણ માઉન્ટેનિંગ માટેના ક્લોથ્સ ને જ્યાં આગળ -20 -40 ડિગ્રી ટેમ્પરેચર છે એ મળવા નથી મળી શકતા. તો એ તમે એ માટે કાં તો નેપાળ જવું પડે અથવા તો અમેરિકાથી મંગાવવું પડે. અને લકીલી અમારા ખાસ મિત્ર હિમાંશુ અહીં છે, તો અમે લગભગ 3 વર્ષ પહેલા જે પણ અમારી જરૂરિયાતની વસ્તુ હતી બધી હિમાંશુના ઘરે યુએસએ થી ઓનલાઈન મંગાવેલી અને યુએસએ પછી ત્યાંથી અમને હિમાંશુ અમને અમદાવાદ મોકલાવે. તો જે એમના મિત્રની વાત કરી રહ્યા છે, જે હું વાત કરતો હતો ડોક્ટર હિમાંશુભાઈ દવે, જેઓ ન્યુયોર્કના કેપિટલમાં રહે છે, આલ્બનીમાં. તો હિમાંશુભાઈ, તમે આ બધું પ્રોડક્ટ બધી તમે મોકલી આપી, આ લિસ્ટ તમારી પાસે આવી વોટ્સએપ થ્રુ, ઈમેલ થ્રુ? વોટ્સએપ થ્રુ એમને મને પ્રોડક્ટના નામ કયા, અમુક વસ્તુ એમને ડાયરેક્ટ ઓર્ડર કરી અને અમુક વસ્તુ મને કઈ ઓર્ડર કરવાની, જે બધી આવી 1 by 1 અને પછી બોક્સમાં બનાવીને મેં એને અહીંથી યુએસથી ઇન્ડિયા શિપ કરવામાં મદદ કરી. અચ્છા, મને એ સવાલ એ જરૂર થયો હતો જ્યારે તમારી વાત કરી હિમાંશુભાઈએ કે તમે જે ક્લાઇમ્બિંગ કરવાની શરૂઆત કરી, તો આ કઈ સાલની વાત છે? ક્યારથી કઈ સાલથી તમે આ શરૂઆત કરી હતી? કારણ કે શરૂઆતમાં એવું કહે છે કે તમારે 12th ની એક્ઝામ આપવી હોય તો સૌથી પહેલા કેજી થી સ્ટાર્ટ કરવું પડે, ડાયરેક્ટ 12th તમે ના પહોંચો. એટલે મને લાગે છે કોઈ નાના તમે ટ્રેકિંગ તમે સ્પોટ નક્કી કર્યા છે ગુજરાત કે ગુજરાતની બીજા કોઈ સ્ટેટમાં? એટલે અમે આમ જોઈએ તો જે ટ્રેકિંગ આપણે સામાન્ય શબ્દોમાં આપણે ટ્રેકિંગ વિચારીએ તો ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા વાળા અમે વિચારીએ કે હિમાચલ પ્રદેશમાં ટ્રેક કરીએ કે ઉત્તરાખંડમાં ટ્રેક કરીએ, 4000 મીટર 4500 મીટરના ટ્રેક થતા હોય. સેમ વે યુએસમાં જે હાઇક્સ છે તો 12000 30000 ફીટની બધી ઘણા બધા સ્ટેટમાં હાઇક્સ છે, બધા હાઇક્સ કરતા હોય છે અમે લોકો. તો અમે લોકો જે છે શરૂઆત જે કરેલી એ હિમાલયના ઇન્ડિયન હિમાલયાઝના ટ્રેક્સથી શરૂઆત કરેલી. એ પછી અમે નેપાળના હિમાલયાઝમાં એવરેસ્ટ બેઝ કેમ્પ, અન્નપૂર્ણા બેઝ કેમ્પ એ બધા ટ્રેક્સ કરેલા. અને એ પછી અમે જે 6000 મીટરના શિખરો હોય એ સર કર્યા. અને એ પછી 6000 મીટરના અમુક શિખરો કર્યા પછી then we have shifted our target towards Everest base camp. જે હમણાં જે વાત કરી ને ડોક્ટર સાહેબે, તો મેં કેટલાક જોયા છે કે આવા 14 એવા કેટલા 8000+ મીટરના આવા જે પહાડો જે છે તેમાં માઉન્ટ એવરેસ્ટ નામ આવ્યું કે એમની સાથે વાત આપણે શેર કરીશું, જાણીશું એમની પાસેથી. 8848.86 મીટર ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ, જે 0 લેવલથી સી લેવલથી ગણવામાં આવતું હોય છે. અને ઇન્ટરેસ્ટિંગ બાબત મને એ પણ જાણવા મળી કે 1852માં આપણા જ કોઈક સર્વેયર હતા, એમના દ્વારા સૌથી પહેલા એની હાઇટ માપવામાં આવી હતી. એ પછી તો બધા 3-4 વ્યક્તિઓએ અલગ અલગ કન્ટ્રીના લોકોએ માપવાની શરૂઆત કરી કે એક્ઝેક્ટ માઉન્ટ એવરેસ્ટની આ ઊંચાઈ છે કેટલી. એ પછી K2 ગોડવિન ઓસ્ટી નામનું આવ્યું કે જેની ઊંચાઈ છે 8611 મીટરની છે. કંચનજંગાની જેમ વાત કરી સાહેબે 8586 એટલે 8586 મીટરની છે. લોત્સે છે 8516 મીટરની. તો આવા અનેક એવા શિખરો જે છે જે લોકો સર કરવા માંગે છે અને આ ખૂબ જ એવા મહેનતુ અને સખત પરિશ્રમી વ્યક્તિ કહેવાય કે જેમણે
ડૉક્ટરી ક્ષેત્રની અંદર તેમને જે નામના પ્રાપ્ત કરવી છે, કારણ કે તેઓ અમદાવાદની જે NHL મેડિકલ કોલેજના સર્જરી વિભાગના પ્રોફેસર છે. અને જેમ મેં વાત કરી ચીફ મેડિકલ ઓફિસર છે ડૉક્ટર સુરભીબેન, કે જેઓ ગુજરાત વિદ્યાપીઠ ખૂબ જ જાણીતી આશ્રમ રોડ પર આવેલી છે, તેમાં તેઓ આ સેવા આપી રહ્યા છે. છેલ્લા 22 વર્ષથી અને છેલ્લા 25 વર્ષથી સાહેબ આપી રહ્યા છે, NHL મેડિકલ કોલેજમાં સેવા આપી રહ્યા છે. માઉન્ટ એવરેસ્ટ વિશે વાત કરવી છે. આ એવરેસ્ટ નામ કેવી રીતે પડ્યું? તમે જ્યારે બોલ્યા એની માપણીની, ત્યારે મારા મગજમાં અચાનક લાઈટ થઈ કે તમને જાણીને આશ્ચર્ય લાગશે કે માઉન્ટ એવરેસ્ટની જ્યારે હાઈટ નક્કી થઈ કે આ દુનિયાનું સર્વોચ્ચ શિખર છે, હા. એ વખતે જ્યોર્જ એવરેસ્ટ તો ઇન્ડિયામાં હાજર બી નતા. હાજર બી નહોતા. એટલે જ્યોર્જ એવરેસ્ટ વોઝ બેઝિકલી એ વખતે જે બ્રિટિશ રાજ હતું ત્યારે સર્વિયર ઓફ ઇન્ડિયા હતા જ્યોર્જ એવરેસ્ટ. હા. અને એ પછી એ જે રિટાયર થઈને બ્રિટન પાછા ગયેલા અને એમની પછીના નેક્સ્ટ સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા હતા. હા. અને એમની ટીમમાં દેર વોઝ એન સાઉથ ઇન્ડિયનનો રાધાનાથ સિકદર. હા. હી વોઝ અ મેથેમેટિશિયન. એક્ઝેક્ટલી. મેથેમેટિશિયન. સો ઇવન હી હેઝ નોટ વેન્ટ ટુ ધ એવરેસ્ટ રિજિયન. એને જોયું કે આ દુનિયાનું આ ઊંચો શિખર છે ને આ એની હાઈટ છે. હા. By sitting at his office in the base camp by trigonometrical calculations, he came to know suddenly one day કે આ જે માઉન્ટેન છે એ વખતે પીક 15 એનું નામ અપાયેલું. મારા જે મેં રિસર્ચ કર્યું છે તમારા વિશે હું વાંચી રહ્યો હતો કે તમે 13મી મે 2022ના દિવસે આ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું જી. છે. આપણે જાણો છો કે જી. રાઈટ. તો એને કેટલા દિવસ થયા? 13 મે 22 ને અત્યારે ડિસેમ્બર 25, અઢી વર્ષ. ના, તમે જ્યારે શરૂઆત કરી શરૂઆત કરી ત્યારે base camp થી. બેઝિકલી એવરેસ્ટ જે એક્સપેડિશન હોય છે જે હા. ઇન જનરલ એ 60 દિવસનું એક્સપેડિશન હોય. કાઠમંડુથી શરૂ થઈને કાઠમંડુ પૂરું થાય તો એમાં એવરેજ જે બી ક્લાઇમ્બર જાય એ 60 દિવસની તૈયારી સાથે જાય. અને એમાં મેઇન વસ્તુ હોય છે કે તમારી પ્રિપરેશન કેટલી છે, વાતાવરણ તમને કેટલું હેલ્પ પૂરું પાડે છે. સો જો તમને એક્ઝામ્પલ આપું તો 21માં જ્યારે હું પહેલી વખત એવરેસ્ટ કરવા ગયેલો તો અમે લોકો 65 દિવસ ત્યાં રહેલા અને છતાંય સફળ નતું થયું બીકોઝ ઓફ ધી વેધર અને વેધર ડિલેઝ. અને 22માં અમે જ્યારે સફળ થયા તો અમે લગભગ 35 દિવસમાં અમારે પૂરું થયેલું. તો તમે નેપાળનો માર્ગ પસંદ કર્યો. જી, કાઠમંડુ. તો આમ તો નેપાળ એ સાઉથ સાઇડ ઓફ ધી એવરેસ્ટ એવરેસ્ટ કહેવાય છે અને જે તિબેટ જે છે એ ચાઇનાનું નોર્ધન પાર્ટ છે જે છે. તો બંનેમાંથી કયું વધારે સરળ છે જેથી તમે કોઈ પણ વ્યક્તિ સુધી તમે જાણો છો? સરળ એવું તો ના કહેવાય, પણ સાઉથ સાઈડ જે નેપાળ સાઈડથી એવરેસ્ટ ક્લાઇમ્બ કરીએ છીએ એમાં મેઇન જે છે એટ્રેક્શન ગણો કે જે મેઇન ડેન્જરસ પાર્ટ કહેવાય એ ખુંબુ આઈસફોલ છે. ખુંબુ આઈસફોલ છે એ મૂવિંગ ગ્લેશિયર છે અને મેક્ઝિમમ લાઈફ થ્રેટનિંગ કે જે લાઈફ રિસ્ક છે એ ખુંબુ આઈસફોલમાં આવે છે. જે નોર્થ સાઈડ તિબેટથી તમે ક્લાઇમ્બ કરો તો એ રિસ્ક નથી રહેતું. એટલે બંનેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંને છે, પણ જે ખુંબુ આઈસફોલનો ચેલેન્જિંગ પાર્ટ છે એવરેસ્ટ માટે મેઇન એ સાઉથ સાઈડમાં છે, નોર્થ સાઈડમાં નથી. નોર્થ સાઈડમાં નથી. આ પણ તમે ડોક્ટર છો અને તમે ખાસી એવી ટ્રેનિંગ લીધી હશે, રાઈટ? તો તમને જ્યારે આ ક્લાઇમ્બિંગ તમે જ્યારે પણ કર્યું ત્યારે તમને પડે તમે સાંભળી હશે અનેક લોકોની સ્ટોરી કે આ ક્લાઇમ્બ કરતી વખતે આટલા વ્યક્તિઓ મરી ગયા હતા. તો જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે ત્યારે એ તમારી આ ડૉક્ટરી તમે જે મેડિકલ ડિગ્રી પ્રાપ્ત કરી એ કામમાં લાગ્યું કે તમે વારંવાર જે તમે જે ક્લાઇમ્બિંગ કરતા હતા એ અનુભવ કામ લાગતો હતો? ના, એમાં ડૉક્ટર ડિગ્રી કરતાં તમારો માઉન્ટેનિયરિંગનો એક્સપિરિયન્સ જ વધારે કામ લાગે. કારણ કે ખાલી સાંભળવું નહીં, જ્યારે તમે એવરેસ્ટના ટોપ પર પહોંચો છો એ પહેલાં તમે ડેડ બોડી પણ જોવો છો. એટલે ઓફકોર્સ ડેડ બોડી કોઈ લેમેન જોવે અને અમે ડૉક્ટર્સ જોઈએ એનામાં થોડો ફરક હોય, પણ તમે કોઈ પણ માણસ એવરેસ્ટ જ્યારે ટોપ પર પહોંચે પહેલાં મિનિમમ 3 થી 4 ડેડ બોડી એને રસ્તામાં જોવા મળે. એટલે એઝ અ ડૉક્ટર અમને ઇફેક્ટ ઓછી કરે એ વસ્તુ બરાબર, પણ મેન્ટલ ટફનેસ માટે તો તમે વારંવાર માઉન્ટેનિયરિંગમાં જતા હોવ, ત્યાંની ટફનેસ તમે વારંવાર તમે ફેસ કરી હોય તો એ વધારે હેલ્પફુલ થાય. ડૉક્ટર હોવું એટલો બધો પ્લસ પોઈન્ટ નથી, થોડો ઘણો છે નો ડાઉટ, પણ એટલો બધો પણ નથી. તમને ક્યારે એવું થયું કે તમે જ્યારે ક્લાઇમ્બિંગ કરતા હતા આ 7 શિખરોમાં સૌથી ટફેસ્ટ તમને કેવું લાગ્યું? સૌથી ટફેસ્ટ તકલીફ પ્રમાણે અને ડિફિકલ્ટીઝ પ્રમાણે અમેરિકાનો દેનાલી માઉન્ટેન છે, માઉન્ટ મેકિનલે.
જે દેનાલી તરીકે પાછળથી કર્યું, અત્યારે કદાચ ફરી એને માઉન્ટ મેકિનલે નામ આપવામાં આવી રહ્યું છે. સો એ અમને વધારે ડિફિકલ્ટ લાગેલું, કારણ કે Mount ઓફકોર્સ Everest કરતાં. એવરેસ્ટ કરતા પણ, કારણ કે Is it? એવરેસ્ટમાં 8,848 મીટરની ઊંચાઈ છે, પરંતુ ત્યાં સપોર્ટ સિસ્ટમ ઘણું સારું છે. અચ્છા. શેરપાઝ સ્ટ્રેન્થ ત્યાં એબન્ડન્ટ છે, રેસ્ક્યુ સિસ્ટમ સારી છે. જ્યારે અહીંયા દેનાલીમાં સપોર્ટ સિસ્ટમ એટલે હ્યુમન સપોર્ટ એટલો નથી, અને બીજું વાતાવરણની જે વિષમતાઓ છે એ વધારે અહીંયા છે જ્યારે નેપાળના કરતા. જ્યારે નેપાળમાં સપોઝ એક ક્લાઇમ્બર જતો હોય તો દરેક ક્લાઇમ્બરની સાથે આખી શેરપાની ટીમ હોય. એક ક્લાઇમ્બરની સાથે એક શેરપા બેઝ કેમ્પથી લઈ અને છેક સમિટ સુધી શેરપા એની સાથે જાય. જ્યારે યુએસમાં એવું નથી. જ્યારે યુએસમાં એવું નથી. યુએસમાં તમે જાઓ તો તમારો જે સામાન હોય, જ્યારે તમે યુએસમાં દેનાલી અમે ક્લાઇમ્બ કરવા આવેલા 2024 માં, તો અમારી સાથે અમારી જે બેગ ઉંચકી હોય એ બેગમાં લગભગ 15 થી 20 કિલો સામાન અને સ્લેજ, જે ડોગ સ્લેજ હોય એવી સ્લેજ અમે બાંધીને અમે ખેંચતા હોઈએ. તો એ સ્લેજમાં લગભગ 40 થી 50 કિલોનો સામાન. એટલે અહીંની એ અવ્યવસ્થા તમે ગણી રહ્યા છો કે પછી ના, અવ્યવસ્થા ના કહી શકાય. અવ્યવસ્થા ના કહી શકાય. ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ પોલિસી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ગવર્મેન્ટ. ઓકે. બેઝિકલી નેપાળ ગવર્મેન્ટ છે, તો નેપાળમાં એની ઇકોનોમી છે એ એવરેસ્ટ પર ટકેલી છે, કે જેટલા માણસો વધારે આવશે તો એટલી ત્યાં નેપાળની ઇકોનોમી વધારે થવાની છે. જ્યારે યુએસ ઇકોનોમી ઇઝ નોટ બેઝડ ઓન દેનાલી. યુએસ ગવર્મેન્ટ ઇઝ પ્રોબેબલી મોર કન્સર્ન્ડ અબાઉટ ધી લાઈફ એન્ડ ડેથ ઓફ અ પર્સન. યુએસ ગવર્મેન્ટ વિલ નોટ ટોલરેટ અ ડેથ ઓન દેનાલી. બરોબર છે. એટલા માટે યુએસ ગવર્મેન્ટ એવું વિચારે છે કે જે દેનાલી ક્લાઇમ્બ કરવા આવે એ 100% ફિટ, 100% સક્ષમ હોય તો જ આવે. ફાઇનાન્શિયલ કેપેબલ માણસોને યુએસ ગવર્મેન્ટ નથી આવકારતું, પણ ફિઝિકલ સ્ટ્રોંગ હો તો જ તમે આવો. તમે કઈ સાલથી શરૂઆત કરવા એક્સપિડિશન? એટલે એક્સપિડિશન તો અમે અમારું જે 7 સમિટ્સ છે એમાંનું સૌથી પહેલું તો અમે 2020 કિલીમાંજારો 2019 સૌથી પહેલું 7 માનું સૌથી પહેલું તો અમે લગભગ 2018 કે 19 માં માઉન્ટ કિલીમાંજારો આફ્રિકાનું કરેલું. અચ્છા, 2018 માં 18 કે 19. એનાથી શરૂઆત કરી. અને એ પછી તમારી હિંમત ખુલી અને પછી એમ થયું કે હવે સાથે સાત શિખરો સર કરવા છે. એ સાથે સાથ શિખર શરૂ કરવાનો વિચાર તો એવરેસ્ટ પૂરું થયા પછી આવ્યો. પછી આવ્યો. તો જ્યારે આ એક્સપિડિશન તમે કરતા હશો સુરભીબેન, ત્યારે એવી ઘણી બધી સિચ્યુએશન આવી હશે કે હવે બસ બહુ થયું, હવે આગળ નથી જવું. તો તમારા બંનેમાંથી એકબીજાને પુશ કોણ કરતું હતું? મેન્ટલી સ્ટ્રોંગ કોણ છે તમારા બંનેમાંથી? એવું તો કહેવું બહુ મુશ્કેલ છે. પણ હું મારી પર્સનલી વાત કરું તો હું પોતે એવું માનું છું કે હું જે પણ ક્લાઇમ્બ અત્યાર સુધી મેં કર્યા છે એમાં મારી ફિઝિકલ ફિટનેસ કરતાં મારી મેન્ટલ ટફનેસ મને હંમેશા વધારે હેલ્પફુલ એની થઈ છે. reason? એટલે હું તમે ફિઝિકલી યોગ કરો છો? ના, યોગ કે એવું નહીં, પણ સમહાવ પહેલેથી હું મેન્ટલી વધારે સ્ટ્રોંગ છું. અચ્છા. એટલે સમહાવ ફિઝિકલી કદાચ કોઈ મને જુએ તો મને જોઈને કોઈ એવું ના કહી શકે કે એમણે આટલા બધા પહાડો ચડતા હશે એમ. અને ઓફકોર્સ હું એની માટે ફિઝિકલ ટ્રેનિંગ પણ એટલી જ કરું છું ડેડિકેટેડલી, પણ મેન્ટલી હું વધારે સ્ટ્રોંગ છું. અને દરેક માઉન્ટેનમાં અમુક લેવલ પછી તમારી મેન્ટલ ટફનેસ જ વધારે કામ આવે. તમે ગમે તેટલા ફિઝિકલી ફિટ હો, પણ જો તમારે મેન્ટલી એકવાર તમને બ્લોક થઈ જાય કે યાર હું નહીં કરી શકું, તો તમે ગમે તેટલા ફિઝિકલી ફિટ હો તમે ના કરી શકો. એટલે મેન્ટલ ફિટ ટફનેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ એમાં કહેવાય છે કે એવા ડેથ ઝોન ઘણા બધા છે. તો એવી સિચ્યુએશનમાં તમે કેવી રીતે તમારી જાતને જે પ્રગટ કરી? ડેથ ઝોન એટલે હાઈ માઉન્ટેનમાં જે 8000 મીટરની ઉપરનો ઝોન કહેવાય એ ડેથ ઝોન Death zone કહેવાય. કહેવાય. કારણ કે ત્યાં ઓક્સિજન સી લેવલ પર જેટલું ઓક્સિજન હોય એના કરતાં 8000 મીટર ઉપર ઓક્સિજનનું પ્રમાણ 30% જ હોય. એટલે તમારી વિચારવાની શક્તિ ઓછી થઈ જાય, તમારી ફિઝિકલ રિએક્શન્સ ઓછા થઈ જાય. એટલા માટે જ રેસ્ક્યુની પોસિબિલિટીઝ ના હોય અને વધારે ડેથ ત્યાં થતા હોય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ડેથ ઝોન. અને જેમ એવરેસ્ટમાં દરેક માઉન્ટેન્સ પર અત્યારે 8000ની ઉપર ઘણા બધા ડેડ બોડીઝ છે, તો અત્યારે એવું એવરેસ્ટમાં જાઓ તો 3 થી 4 ડેડ બોડી જોયા વગર તમે પાછા ના આવો. એટલે જ્યારે એ ક્લાઇમ્બ કરતા હો અને તમે જ્યારે ડેડ બોડીને ક્રોસ ઓવર કરીને જાઓ તો આ બેક ઓફ માઇન્ડ યોર ફેમિલી મેમ્બર્સ કમ્સ ઇન ટુ યોર વિઝન કે જો આપણે સમયસર આ પૂરું કરીને પાછા ના આવ્યા તો યુ માઇટ બી સિટિંગ નેક્સ્ટ ટુ હિમ ઓર હર ફોર એટર્નિટી. તમારા બનાવમાંથી કોઈ ત્યારે એવી કોઈ ક્રિટિકલ સિચ્યુએશનમાં મુકાયા હતા કે તમે આમને જોયા કે તમે સુભીબેનને જોયા હોય કે હવે હું આમાં કશું કરી શકું એમ છું નહીં, તેવી સિચ્યુએશન ક્રિએટ થઈ જ નથી?
એટલે એવરેસ્ટમાં અમારે એકચ્યુઅલી 2 વખત એવું થયેલું કે એવરેસ્ટમાં અચ્છા. તમે જે મૂવીઝમાં જોતા હો કે જેને અમે ક્રેવાસ કહીએ કે જે આપણે ખીણ કહીએ હા. અને કે જે આઈસનો રસ્તાની વચ્ચે ક્રેવાસ આવી હોય એના વચ્ચે લેડર્સ લગાડતા હોય અને લેડર્સ ક્રોસ કરતા તમે મૂવીઝમાં જોયું હોય તો ઘણી વખત એ ક્રેવાસ એટલી મોટી ના હોય કે જેના ઉપર સીડી લગાવી હોય અને 2 ફૂટ 2.5 ફૂટ જેટલી ક્રેવાસ હોય તો નોર્મલી પગ લાંબો કરીને કે જમ્પ કરીને એ ક્રોસ કરતા હોઈએ. તો એવરેસ્ટમાં અમે એવું થયેલું એક વખત કે જતી વખતે એક ક્રેવાસ હતી એ લગભગ 1 ફૂટ જેટલી સાંકડી હતી પણ જ્યારે પાછા ગયા ત્યારે લગભગ 2-2.5 ફૂટ જેવું થઈ ગયેલું અને કેટલી સાલની વાત છે? 2022માં ઓકે. અમે જ્યારે એવરેસ્ટ સર કરેલું એ વખતે ઓકે. તો એ વખતે સુરભીની હાઈટ ઓછી હોવાને લીધે જે ક્રેવાસ જે અમે લોકો ઇઝીલી ક્રોસ કરી ગયા એને ક્રોસ કરવામાં એક પગથી આમ બીજા પગથી ક્રોસ કર્યો બટ શી કુડ નોટ ક્રોસ ઓવર. અચ્છા. એટલે મેં જમ્પ કર્યો પણ મારો પગ એજ ઉપર પહોંચીને સ્લીપ થઈ ગયો સો શી ફેલ ઇનટુ ક્રેવાસ એટલે એકચ્યુઅલી. હું ક્રેવાસમાં પડી ગઈ. એટલે લકીલી જે એના બોડી હાર્નેસ સાથે જે શેરપા હોય એ શેરપા વોઝ અટેચ ટુ હર બોડી. સો શેરપા વોઝ ઓન ધ એજ અને શી વોઝ ડેંગલિંગ ઇનટુ ક્રેવાસ એન્ડ આઈ વોઝ એટ ધ બેક ડુઈંગ ધ ફિલ્મ શૂટિંગ. તમે કયું શું? Actually, I stopped it there. એટલું જસ્ટ પહેલા એને એ વિડિયો રેકોર્ડિંગ કરતા આવતો હતો અને હું પડી એની જસ્ટ 1 સેકન્ડ પહેલા એને રેકોર્ડિંગ બંધ કરેલું એટલે રેકોર્ડિંગ થયું નથી પણ એવું હતું કે She fell into crevasse. Actually, not fell, but she was જ્યારે angry. ક્રેવાસ હોય ત્યારે લોકોનું માર્કિંગ નથી કરતા કે આ ધીસ ઇઝ અ ડેન્જર ઝોન. Yes, You should dangerous. not cross એટલે this એ ખબર જ હતી પણ મને એવું હતું કે હું જમ્પ કરી લઈશ એમ અને જમ્પ કર્યો જ તો મેં પણ somehow એજ ઉપર પગ પડ્યો અને એના લીધે સ્લીપ થઈ ગઈ. જતી વખતે હું એ જમ્પ કરીને જ ગઈ હતી. એટલે હું એવું માનું છું કે તમારી હાઈટ ગમે તેટલી હોય, તમે 4 ફૂટના હો કે 5 ફૂટના હો, તમારે જ્યારે કોઈ સંકલ્પ તમે નક્કી કર્યો હોય અને યજ્ઞ શરૂ કર્યો હોય, એ યજ્ઞ એજ્યુકેશન મિશનનો હોય કે તમારે કોઈ પહાડો સર કરવાનો તમારો જે સંકલ્પ હોય, ત્યારે ઊંચાઈ એ નથી કામમાં આવતી. પણ તમે જે શિખરો સર કરો છો ને તેનાથી તમારું જે નામ જે ઊંચું થાય છે ત્યારે એ શિખરો સર કરવાથી તમારું જે નામ અને કદ ઓટોમેટિકલી વધી જતું હોય છે. ઘણા લોકોને જે બોડી શેમ કરવામાં આવતા હોય છે તેમની હાઈટ દ્વારા પણ કે તમારી હાઈટ ઓછી છે, તમે શું કરી શકવાના. તો આવા લોકો માટે આ એક મોટું ઉદાહરણ છે. જે રીતે સુરભીબેને વાત કરી કે તેમણે એ જે ખીણવાળી જગ્યાથી તેઓ ક્રોસ નતા કરી શક્યા, છતાં પણ તેમણે હિંમત ન હારી અને આજે એવું કહી શકાય કે તેમના સુરભીબેન અને ડૉક્ટર હેમંતભાઈ એ પોતે લાઈફ પાર્ટનર છે એકબીજાના. તો એક એવા જીવનસાથી છે, એક એવા સાથીદાર છે કે તેમના માટે દુનિયાના કોઈ પણ શિખરો એ તેમને નીચા લાગી રહ્યા છે અને એટલે જ તેમણે આ જબરદસ્ત સિદ્ધિ જે હાંસલ કરી છે. બીજો મને એક સવાલ એ આવતો હતો કે એવી કોઈ સિચ્યુએશન આવી કે જ્યારે તમારે કોઈને બચાવવા માટે તમારે તમારી આ જે મેડિકલ તમે સર્ટિફિકેટ મળ્યું છે, જે ડૉક્ટર તરીકે તમારે તેની સારવાર કરવાની તાત્કાલિક જરૂર પડી હોય, એવી કોઈ સિચ્યુએશન? એટલે એકચ્યુઅલી અમે અમેરિકા સાઉથ અમેરિકામાં જ્યારે એકાંકાગુઆ માઉન્ટેન છે અર્જેન્ટિના સાઉથ અમેરિકામાં અર્જેન્ટિનામાં એકાંકાગુઆ માઉન્ટેન છે, એ અમે જ્યારે કરવા ગયેલા એ વખતે લગભગ 6500 મીટરની હાઈટ પર એક ફ્રેન્ચ ઓલ્ડ પર્સન હતા. એમને એ વખતે હાર્ટ એટેક આવેલો, તો એમને અમે હાર્ટ CPR મસાજ, ઇન્ટ્રાકાર્ડિયક ઇન્જેક્શન્સ ને IV ઇન્જેક્શન્સ ને બધા આપેલા. બટ અનફોર્ચ્યુનેટલી વી કુડ નોટ સેવ હિમ. સો સેમ વે અમારે કિલીમાંજારોમાં પણ આવો એક અનુભવ થયેલો. તો તમે કીટમાં રાખો છો? કીટમાં મેં રાખી. અમે જ્યારે બી ક્લાઇમ્બ કરતા હોય ત્યારે લાઈફ સેવિંગ મેડિસિન્સ, લાઈફ સેવિંગ ઇન્જેક્શન્સ અમારી સાથે હોય. તો તમે એ વખતે બચાવી ના શક્યા? ના, એમને બચાવી નતા શક્યા અનફોર્ચ્યુનેટલી. રાઈટ. તમે જ્યારે મોતને સામે જુઓ ત્યારે સૌથી પહેલા વિચાર શું આવે? કારણ કે ડગલે ને પગલે મોત હોય છે, એક સ્ટેપ પર હોય છે. એટલે નોર્મલી ડગલે ને પગલે આવું દેખાય, જ્યારે આવું ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે નોર્મલી અમે બંને સાથે જોઈએ છીએ એટલે હંમેશા વિચાર આવે થર્ડ પાર્ટીનો, અને થર્ડ પાર્ટી ઇઝ અવર સન કે એ ઘરે છે એકલો. પણ એકચ્યુઅલી આમ ખરેખર કહું ને તો એવરેસ્ટ કરવાનો વિચાર અમારા મગજમાં ઘણા વર્ષોથી હતો. પણ વી એટેમ્પ્ટેડ ફર્સ્ટ 2021માં કે જ્યારે એનું 12th સ્ટાન્ડર્ડ પૂરું થયેલું અને એ પછી ઓલરેડી એ મેડિકલ સ્કૂલમાં એડમિશન બી મળી ગયેલું એને. અને અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં લઈએ છીએ, પપ્પા મમ્મી બી અમારી સાથે જ રહે છે. સો વન્સ પ્રોબેબલી a fixed line was secure for him કે now he is into medicines. So by
God's grace, if something happens bad, at least he is secure in his education, financially security આવી ગયા પછી જ અમે કરેલું. એટલે ફર્સ્ટ ટાઈમ તમે 2021 માં 21 માં માઉન્ટ એવરેસ્ટ તમે સર કર્યું, પછી 21 માં અમે પ્રયત્ન કરેલો. પ્રયત્ન 21 માં અમે લગભગ અમે 65 દિવસ રહ્યા અને એ વખતે સુરભી પણ ત્યાં મારી સાથે બેઝ કેમ્પ પર રહેલી ત્યાં 35 દિવસ. અને એ વખતે ત્યાં બે ઓફ બેંગાલમાં તોકતે અને યાસ બે સાયક્લોન આવેલા. અચ્છા. ફિલ્મ બાય નેમ તોકતે અને યાસ બે સાયક્લોન આવેલા. તો એની વિષમ અસરના લીધે નેપાળ માઉન્ટેન્સમાં પણ સ્નોફોલ્સ ને એવલાન્ચ આવેલા. એટલે એ વખતે અમે ના કરી શક્યો. એટલે 21ના વર્ષમાં હું જ્યારે ગયેલો ત્યારે એકચ્યુઅલી એક વર્ષમાં મેં 2 એટેમ્પ કરેલા. અચ્છા. સો ફર્સ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ કેમ્પ 4 અને મારે પાછા આવવું પડ્યું. બીજી વખતે કેમ્પ 2 સુધી ગયો, ત્યાં એવલાન્ચ આવે અને ફરી પાછા આવવું પડ્યું. સો એટ ધેટ ટાઈમ સુરભી ત્યાં લગભગ 35 દિવસ બેઝ કેમ્પ પર રહેલી. એ વખતે કોવિડની બી બહુ જ હતી તકલીફ. તો સુરભી એ વખતે ત્યાં જે બીજી બધી ઇન્ટરનેશનલ ટીમ્સ શેરપા હોય બધા હોય, બધાને કોવિડ થતા, તો એ લોકોને ત્યાં સારવાર કરતી. અને એ જે વખતે અમારી એટલો ટાઈમ રહી તો એ પરથી જ્યારે 2022માં ફરી એવરેસ્ટ જવાનું નક્કી કર્યું તો એ વખતે સુરભીએ પણ ડિસાઇડ કર્યું કે ના પણ હું પણ આવીશ હવે ક્લાઇમ્બ કરવા અને વી વિલ ક્લાઇમ્બ ટુગેધર નાઉ. સો વોટ એવર હેપન વિલ હેપન ટુ બોથ ઓફ અસ ટુગેધર. તમને ખ્યાલ છે કે ઇન્ડિયામાં કુલ કેટલા એવા માઉન્ટેનિયર્સ છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું? ઇન્ડિયામાં લગભગ 50 થી 70 જેટલા ખરા કે જેમણે એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું હશે. અચ્છા. અને ગુજરાતમાંથી કેટલા? ગુજરાતમાંથી 6 જણ. 6 જણ. એક તો તમે બે. અમે બે છે. પછી આદિતિ અનુજા 2 બહેનો છે. સોમત ચેતરિયા છે, જીગર ડોક્ટર સોમત ચેતરિયા, ડોક્ટર અંબાડીવાળા. એ માઉન્ટેનિંગમાં અમારા સ્ટુડન્ટ. અચ્છા. હી ઇઝ વેરી સ્ટ્રોંગ. મેં એમને જોયા છે અને એમને બહુ જ એકદમ કહેવાય ને કે રૂ એમને ટ્રેનિંગ લીધી છે. જેનેટિકલી આહિર છે એટલે જેનેટિકલી સ્ટ્રોંગ છે. હા. અને પોતાની જાતને ચેલેન્જ બહુ આપી છે, ફિઝિકલ ચેલેન્જ. માઉન્ટેનિંગમાં અમારો શિષ્ય અને he was the first doctor in the world to complete 7 summit. ઓહ. એટલે અમને એ વખતે બહુ જ આનંદ થયો કે મારો શિષ્ય મારી પહેલા 7 સમિટ એને પૂરા કર્યા. તમને ગુરુ માનતા હશે તમને બંને? છૂટકો નથી માર્યા વગર, કારણ એની ઘરવાળી એકે માઉન્ટેનમાં અમારા વગર મોકલે નહીં. તો તમારા મેહુલ કરીને છે, જીગર મેહુલ, અને બીજા જીગર ડોક્ટર જીગર છે ઓફથેલ્મોલોજીસ્ટ, એમણે હમણાં આ વર્ષ જ કર્યું. અને એક મેહુલભાઈ કરીને છે. તો મને લાગે છે કે ગુજરાતનો યુ આર ધ રોલ મોડલ, નોટ ઇન ગુજરાત બટ ઇન ઇન્ડિયા, કે એઝ અ ડોક્ટર કપલ તમે ઘણા બધા લોકો યંગસ્ટર્સ આવતા હશે તમારી સલાહ સૂચન લેવા માટે કે તમારા એક્સપિરિયન્સ શેર કરો અને ટિપ્સ તમને આપો. ખરું, એની સંખ્યા વધી શકે ના? એટલે એ બી ખરું, કારણ કે અમે જે ક્લાઇમ્બ કરીએ છીએ એ સાથે સાથે અમે ગુજરાતમાં તો નહીં પણ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ ટ્રેકિંગ્સ પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જ્યાં યુવાનો અને મિડલ એજેડ કે જેમને પહાડોમાં ફરવાની અને પહાડોની ઊંચાઈઓ સર કરવાની જે ઈચ્છા હોય એ લોકોને અમે માર્ગદર્શન પૂરું પાડીએ અને સાથે એમની સાથે ક્લાઇમ્બ પણ કરીએ. ફોર એક્ઝામ્પલ ધારો કે હિમાચલના ટ્રેક્સ છે કે નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પના ટ્રેક્સ છે, તો એ બધા ટ્રેક્સ અમે પોતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એમાં એ લોકોને ફિઝિકલ પ્રિપરેશન કરીને ગાઈડન્સ પણ આપીએ. તમે શું માનો છો કે આ ક્લાઇમ્બિંગ કરવું એ એક શોખ છે કે જીવનશૈલીનો ભાગ છે? જીવનશૈલીનો ભાગ તો થતા બહુ વાર લાગે. પહેલા તો એ શોખથી ચાલુ થાય. પહેલા તો એક માઇન્ડસેટ આવવું જોઈએ કે આ એક શોખ તરીકે ના લઈ શકાય કહીએ તો, કારણ કે ખર્ચાળ છે. પહેલી વસ્તુ ખર્ચાળ છે. બીજું ખર્ચો કરીને પણ તકલીફો ભોગવવાની છે. આપણે એમ વિચારીએ પૈસા ખર્ચી મજૂર બનવાનું છે. કેટલો ખર્ચો થાય? ધારો કે માઉન્ટ એવરેસ્ટ અમારા જેવા વ્યક્તિને જવું છે તો કેટલો ખર્ચો થાય? કેટલી તૈયારી રાખવી પડે? માઉન્ટ એવરેસ્ટ પેટી કે ખોખા? માઉન્ટ એવરેસ્ટ કરવા માટે તો લગભગ 40 લાખ 41 લાખ જોઈએ પર પર્સન. 40 લાખ જોઈએ. person, હા. તેમાં શું શું આવે વસ્તુ? કઈ વસ્તુ આવે? મેઇન તો એમાં તમારે એટલે ચડવા માટેનો ખર્ચો જ 35 થી 40 લાખ છે. અને તમારા જે ગિયર્સ છે બધા 5-1 લાખના ગિયર્સ આવે. ગિયર્સ મીન્સ તમારા ક્લોધિંગ છે, એના બૂટ્સ છે, એના માઉન્ટેનિંગના બીજા ગિયર્સ છે, એ બધું થઈને શૂઝ ને બધું, એ બધું તમારા 5-1 લાખનું થાય. અને આ બધું ઇન્ડિયામાં અવેલેબલ નથી? ના, ફોરેન કન્ટ્રીમાંથી ખરીદવાનું. હા, અથવા જે હિમાંશુભાઈ દવે જેવા મિત્રો હોય તો મોકલી આપે. બરાબર છે. બાકી તમારે પછી મિત્રો શોધવા પડે કે તમને અમેરિકાથી તમને પણ મોકલશે. તો
તો ઓવરઓલ તમે જ્યાં 7 શિખર જે સર કર્યા, અમુક જગ્યાએ 2 કે 3 વખત ગયા, તો ટોટલ તમે હિસાબ માંડો કે આટલો ખર્ચો થયો? હિસાબ લગભગ અમારા બંને વચ્ચેથી ને 4 કરોડ જેવું તો થઈ ગયો હશે. અચ્છા, અને આ કન્ટિન્યુ રહેશે? કન્ટિન્યુ હવે તો કદાચ ઓછું રહેશે, કારણ કે હવે કે એક ને એક પરિવાર તો જે એટલું જવાની, જે સૌથી ખર્ચાળ હતા જે માઉન્ટ વિન્સન હતું, વિન્સન ને એવરેસ્ટ, એ બંને થઈ ગયું. એવરેસ્ટમાં મારે 2 વાર જવું પડ્યું મારા લીધે, અને વિન્સનમાં સુરભીના લીધે મારે 2 વાર જવું પડ્યું. અને તારે સરભર કરવું પડે ને, એ દર વખતે એની પાછળ થાય એવું ના ચાલે, મારી પાછળ બી તો જોઈએ. હવે તમારો લાઈફનો ટાર્ગેટ શું છે? એકચ્યુઅલી એવું નથી કે 7 સમિટ થઈ ગયા એટલે પતી ગયું, એવું નથી. પણ ઓફકોર્સ હા, થોડું બ્રેક તો લેવો છે, કારણ કે દુનિયામાં બીજી ઘણી બધી વસ્તુઓ જોવા જેવી અને કરવા જેવી છે. એટલે એવું છે કે થોડુંક એ બીજું કંઈક નવું એક્સપ્લોર કરીશું. માઉન્ટેનિયરિંગ તો ઓફકોર્સ છૂટવાનું નથી, કારણ કે હવે એ લત લાગી ગઈ છે, એટલે એ તો જોડે જોડે ચાલુ રહેશે. પણ હવે એવું છે કે દુનિયામાં બીજું બધું ઘણું બધું જોવા જેવું છે, તો થોડું બીજું બધું બી એક્સપ્લોર કરશું. હું દર્શકોને કહેવા માંગુ છું, જો ડૉક્ટર સાહેબને વાંધો ના હોય, તમારી ઉંમર કેટલી? મારી 52. 52. 52 વર્ષે તમે હજી પણ અડીખમ છો, અને સુરભીબેન તમે પણ, રાઈટ? તો એક સંદેશ જે એમણે હજી સુધી આપ્યો નથી, હું એમના દ્વારા એ કહેવડાવવા માગું છું કે એમણે જે આ માઉન્ટ એવરેસ્ટ જ્યારે આ સર કર્યું ને, ત્યારે એક ચોક્કસ એવા ધ્યેય સાથે એક સંદેશ એ આખા વર્લ્ડ સુધી પહોંચે ને, એ માટે તેમણે સંદેશ જે તેમણે બતાવ્યો હતો આ સમગ્ર દુનિયાને, એ સંદેશ શું હતો? Basically, nothing in the world is unachievable, and there is no age is just a number. આપણે ફક્ત બોલતા હોઈએ છીએ, પણ જો મનથી નક્કી કરો તો એ પોસિબલ બી હોય છે. એટલે તમારું મન મક્કમ હોય તો તમે દુનિયામાં ગમે તે કરી શકો. તમે જ્યારે આ ડિજિટલ યુગમાં લોકો પોતે સતત વ્યસ્ત છે, અને એવું કે જ્યાં ડૉક્ટર પાસે ટાઈમ નથી હોતો, અને તમે તો આ એક જાણે કે એક મુહિમ ઉપાડી એવી રીતે તમે આ અલગ અલગ શિખરો સર કર્યા. ડિજિટલ યુગમાં વ્યસ્ત રહેતા જે યંગસ્ટર્સ છે, જે ઝેન્ઝી છે, એ લોકોને તમે શું કહેવા માંગો છો? એટલે એને કહેવા તો એવી વસ્તુ એ છે જે આપણે કહીએ છીએ કે ટાઈમ નથી. એટલે દરેક માણસ પાસે ટાઈમ હોય છે, ખાલી એને કાઢવાની જરૂર હોય છે. પછી જેન ઝી હોય કે આપણી એજના હોય, પણ શરીર ઘણાને કંઈક આપણે ખાસ, હું ગુજરાતી હાઉસ વાઈફ હોય કે ગુજરાતી જે ફિમેલ હોય એને ખાસ કહેવા માંગુ છું. મોટાભાગની ફિમેલ એવું કહે કે અમારે તો ઘરનું એટલું બધું કામ હોય ને કે અમને ટાઈમ જ નથી મળતો. બિલકુલ. એટલે અથવા પછી એક બીજો એક્સક્યુઝ હોય, એક્સરસાઇઝ કરવા માટે, ફિટનેસ માટે કહીએ, હું ઘરમાં બધું કામ જાતે જ કરું છું, એટલે મારે કોઈ કસરતની જરૂર નથી. તો એવું નથી. તમારે તમારી માટે જો તમને ઈચ્છા હોય તો તમે ટાઈમ મળી જ શકે છે, ખાલી એને ક્યારે કાઢવો એ તમારે જોવાનું છે. અને ખાસ ફિમેલને મારે એટલા માટે કહેવાનું કે ક્યારેય આપણી ઉંમર થઈ ગઈ અને હવે હવે મારે આટલા વર્ષ ત્યાં બહુ થઈ ગયું, હું ઘરનું આટલું કામ કરું છું એટલે હવે મારે જરૂર નથી, એવું ક્યારેય નહીં વિચારવાનું. ફિમેલ હોય એ 50 વર્ષની હોય કે 60 વર્ષની, એને ઈચ્છા હોય તો ગમે તે કરી શકે. ઓકે, હવે તમારો સન જે છે એનું નામ શું છે? દૈદીપ્ય. આ છે દૈદીપ્યની વાત કરીશું. દૈદીપ્યની ઈચ્છા ખરી માઉન્ટેનિયર્સ બનવાની? સો એમણે જેમ કીધું કે હું 5મા 6માં હતો ત્યારે એ લોકોએ મને લઈને જવાનું શરૂ કર્યું. તો એના પછી ફ્રોમ દેટ એજ, એ ઉંમરથી આઈ ગેસ કોઈ બી એવું 1 વર્ષ બી નહીં નીકળ્યું હોય જેમાં એટલીસ્ટ એક ટ્રેક ના કર્યો હોય મેં. સો એવું છે કે મા બાપની ઈચ્છા હોય તો પહેલાં એમની જોડે જોડે જવાનું શરૂ કર્યું, અને જવાનું શરૂ કર્યું એટલે ગમવા લાગ્યું. હવે જાતે બી જઉં છું, પણ હજી એમના લેવલ સુધી પહોંચવા તો બહુ જ વાર છે. બટ ઓફકોર્સ એ એક ઇન્ટરેસ્ટ તો છે કે ઇટ ઇઝ સમથિંગ કે હું જે જબરદસ્તી મમ્મી પપ્પા લઈ જાય છે એટલે નથી કરતો, બટ એકચ્યુઅલી ગમે છે. પહાડોમાં જવું ગમે છે, પ્રકૃતિની વચ્ચે રહેવું ગમે છે. અઠવાડિયું કોઈ જ, તમે હમણાં જેમ વાત કરી કે ડિજિટલ વર્લ્ડ છે, તો જે એક અઠવાડિયાનું જે ડિજિટલ ડિટોક્સ હોય, કે તમે દુનિયાથી કોઈની જોડે કનેક્ટેડ નથી, એ જરૂરી છે. કે દુનિયામાં શું થાય છે, કયો નવો ટ્રેન્ડ આવ્યો, કયું મૂવી રિલીઝ થયું, તમારા ફ્રેન્ડ શું કરે છે, તમને કંઈ જ ખબર નથી. એ એક વીક નો કનેક્ટિવિટીનું જે બ્લિસ છે ને,
એ જે ખુશી છે એ એક્સપિરિયન્સ કરવા જેવી વસ્તુ છે. ગ્રેટ હતી દિવ્ય. તમારા વિચારો પણ તમારા ફાધર અને મધર જેવા જ છે. તો એવું કોઈ તમારી પાસે ડેટા આવે છે કે એવરી યર કેટલા માઉન્ટેનિયર્સ જઈ રહ્યા છે માઉન્ટ એવરેસ્ટ પર? એવરેસ્ટમાં લગભગ દર વર્ષે 450-450 લોકોની પરમિટ અપાતી હોય છે. હા. એ 450 લોકોની પરમિટ ઇસ્યુ થાય તો લગભગ ઓન એન એવરેજ દરેક જણ સાથે એક શેરપા હોય. એટલે માનો કે દર વર્ષે લગભગ 1000 લોકો એવરેસ્ટ ચડવા માટેનો પ્રયત્ન કરતા હોય અને એમાં સક્સેસ રેશિયો ઇઝ અરાઉન્ડ 60-70%. તો દર વર્ષે લગભગ 500 થી 550 લોકો અત્યારે એવરેસ્ટ ક્લાઇમ્બ થાય છે. પણ એક સૌથી ચિંતાજનક બાબત સામે આવી છે સમગ્ર વિશ્વ માટે કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી કચરા પેટી બની ગઈ છે. તે વિશે તમે શું કહો છો? એટલે જે એવરેસ્ટમાં કેમ્પ 4 છે કે 8000 મીટર પર વિચ ઇઝ હાઈએસ્ટ પ્રોબેબલ પ્લેસ ઇન ધ વર્લ્ડ વેર અ પર્સન સ્ટેઝ. તો ત્યાં ઘણી વખત એવું થાય છે કે જે ખાવા પીવાનો સામાન લઈ ગયા હોય કે ટેન્ટ્સને લઈ ગયા હોય તો ઘણી વખત પાછું જે વધેલો સામાન શેર પણ નથી લાવતા હોતા કે અમુક કારણોસર લાવી પણ નથી શકાતો હતો. તો એ બાબતમાં દરેક ગવર્મેન્ટમાં નિયમો સરખા જ હોય છે કે જે તમે માઉન્ટેનમાં ઉપર લઈ જાઓ એ ટ્રેસીસ સાથે તમારે માઉન્ટેનથી નીચે લાવવાનું. દરેક દુનિયાનો ગમે તે દેશ હોય કોઈ એવું નિયમ કોઈ એવું ના કે તમે મૂકીને આવજો. પણ એ નિયમો જેવી રીતે યુએસએમાં માઉન્ટ દેનાલી માટે સ્ટ્રિક્ટ છે અથવા તો આર્જેન્ટિનામાં માઉન્ટ એકાંકગોવા માટે જેટલા સ્ટ્રિક્ટ છે એટલું નેપાળ ગવર્મેન્ટમાં એટલું સ્ટ્રિક્ટ નથી. ટુરિઝમ જે છે એના ઉપર તેઓ નિર્ભર છે. હા, એના ઉપર છતાં પણ અને એના ભાગરૂપે જ અત્યારે જસ્ટ લાસ્ટ મંથ ઓનલી નેપાળ ગવર્મેન્ટે આ વર્ષનું જે એવરેસ્ટનું એક્સપિડિશન છે એ સ્પેશિયલ એના માટે પ્લાન કર્યું છે. એવરેસ્ટ ક્લીનઅપ કેમ્પેઇન ચલાવ્યો છે. તો લગભગ દર વર્ષે કેટલો કચરો બહાર આવતો હશે? દર વર્ષે ઘણો ટન ભેગો થતો હશે. બહાર તો ઓછું જ આવતો હશે પણ ભેગો ઘણા ટન થતો હશે. અંદાજે કોઈ આંકડો ખરો તમારે? Probably I will not be able to figure it out at digit. રાઈટ. આ તો તમે જે વાત કરી આખી આ છેલ્લો અને આ પ્રશ્ન કે આ એક કાલ્પનિક છે સવાલ કે તમે ડૉક્ટર તો છો જ પણ તમને એવું કહે કે આ બંનેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરો, તમે પર્વતારોહકની જિંદગી પસંદ કરશો કે ડૉક્ટર તરીકે? Probably for initial years of life I would prefer a doctor's કારણ કે ઇન્કમ ત્યાં છે અને later years of life પર્વતારોહી કે જ્યાં ખર્ચો વધારે છે. તમે પણ એ જાઓ? હા, એ જ. એટલે બેઝિકલી છે ને આ હોબી છે એટલે તમને હોબી છોડવાનું તો કોઈ જે કહે તો બી ના ગમે અને પહેલી ઇન્કમ છે. ઇન્કમ હોય તો જ હોબી તમારી પૂરી થાય એટલે બેમાંથી એકે છોડવું આમ તો અઘરું છે. પણ અમારા જેવા જે મધ્યમ વર્ગના લોકો છે જે યંગસ્ટર્સ છે જો એ લોકોને પાસે આટલા રૂપિયા ના હોય તમે જેમ કીધું કે લગભગ 40-50 લાખનો ખર્ચો થાય રાઈટ પર પર્સન, તો હવે એની કોઈ ગવર્મેન્ટની એવી કોઈ પોલિસી છે કરી, કોઈ સ્પોન્સરશિપ કે પછી ક્રાઉડ ફંડિંગ એવી કોઈ વ્યવસ્થા છે કરી અત્યારે ઇન્ડિયામાં ઘણા બધા યુવાનો છે ઘણા યંગસ્ટર્સ છે એ લોકો પ્રાઇવેટ સ્પોન્સર્સ અને સ્પેશિયલી ક્રાઉડ ફંડિંગ થી ઊભું કરતા હોય છે. અચ્છા. અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ છે એ પણ આના માટે સહાય આપે છે. ગુજરાત ગવર્મેન્ટમાં એક નિયમ છે આના માટે કે જે એવરેસ્ટ કરીને આવે એને 15 લાખની સહાય આપે છે 18 થી 45 વર્ષના યુવાનો માટે. એવી રીતે અમુક સ્ટેટ્સની પોલિસી છે પણ નેશનલ પોલિસી નથી કોઈ. દરેક સ્ટેટ ઇન્ડિવિજ્યુઅલ પોલિસીસ છે. કોઈ સ્ટેટ અમુક ફાઇનાન્શિયલ હેલ્પ પૂરી પાડે છે. ડૉક્ટર હેમંત લેઉવા અને ડૉક્ટર સુરભીબેન કે જેઓ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ તેમનું જે સન્માન કર્યું છે અને તેઓ અઘોષિત એ પોતે બ્રાન્ડ એમ્બેસેડર છે માઉન્ટેનિયર્સ એસોસિએશનના કે જેઓ તેમને એક રોલ મોડલ માની રહ્યા છે અને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે જો એટ ધ એજ ઓફ 52 તેઓ પોતે આટલા જબરજસ્ત વિલ પાવર સાથે આવા શિખરો જે અત્યંત ખતરનાક છે, જે ડેથ ઝોન આવેલા છે, જ્યાં જે પડી પણ જે મોત પુકારી રહ્યું હોય છે છતાં પણ તેઓ હિંમત તેઓ નથી હાર્યા અને હજી પણ તેમના ટાર્ગેટ અનેક ઘણા છે અને લોકોના પ્રેરણાસ્ત્રોત તેઓ બન્યા છે અને જે રીતે તેઓ લેક્ચર આપવાના છે તો આપણા જેવા સામાન્ય લોકો પણ જો એક નાનકડો પણ સંકલ્પ લે દુનિયાની પરવા કર્યા વગર, એવા લોકો કે જે વારંવાર તમને નીચે પાડવાની કોશિશ કરશે, તમારા ટાંટિયા ખેંચશે કે આ ઉંમરે આ તમે કરવા અહીંયા આગળ આવ્યા છો, આ ઉંમરે આવું કરવાનું હોય, શિખામણો અનેક લોકો આપશે પરંતુ બિતાડનારોને તમારે દીવો લઈને શોધવો પડશે.
માઉન્ટ એવરેસ્ટ અને કિલીમાંજરો જેવા બર્ફીલા શિખરો સર કરવા એ સાહસ અને ધીરજની કસોટી સમાન છે. આ પ્રવાસમાં પર્વતારોહકોને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જે કોઈ મુશ્કેલીઓનો સામનો તેઓ કરે છે તેમાં સૌથી મોટી અને મહત્વની મુશ્કેલી છે ઓક્સિજનની કમી. ઊંચાઈ વધવાની સાથે હવા પાતળી થતી જાય, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે. એલ્ટિટ્યુડ સિકનેસ એટલે કે માથાનો દુખાવો, ઉબકા થઈ શકે. અતિશય ઠંડી હોય, પવનનો જબરદસ્ત મારો ચાલતો હોય, તાપમાન -30°C -40°C સુધી જઈ શકે. તેજ પવનને કારણે ફ્રોસ્ટ બાઇટ એટલે કે શરીરના અંગો થીજી જાય. હિમપ્રપાત સતત થતો રહેતો હોય. બરફની શિલાઓ અચાનક ધસી પડવાનો ડર સતત રહેતો હોય છે. ક્રેવાસેસ એટલે કે બરફમાં મોટી તિરાડો હોય, જે ઘણીવાર તાજા બરફથી ઢંકાયેલી હોય, જેમાં પડવાનું જોખમ સતત રહેતું હોય છે. માઉન્ટ એવરેસ્ટ ચડતા કેટલા દિવસ લાગે, આ સવાલ સૌ કોઈને જરૂર થાય. માઉન્ટ એવરેસ્ટ ચડવામાં સામાન્ય રીતે 45થી 60 દિવસ એટલે કે આશરે 2 મહિના જેટલો સમય લાગતો હોય છે. આટલો લાંબો સમય એટલા માટે કારણ કે પર્વતારોહકોએ સીધું ઉપર નથી જવાનું હતું. તેઓ બેઝ કેમ્પથી ઉપર જાય અને પાછા નીચે આવે, જેથી તેમનું શરીર ઓછા ઓક્સિજનમાં રહેવા માટે ટેવાઈ જાય. જ્યારે કે કિલીમાંજરોની જો વાત કરીએ તો તે ચડવામાં માત્ર 5થી 9 દિવસ જેટલો જ સમય લાગતો હોય છે, કારણ કે તે એવરેસ્ટ જેટલું ઊંચું અને જટિલ નથી. બીજો એક સવાલ એ પણ થાય કે રાતના સમયે પર્વતારોહકો શું કરતા હોય છે, ક્યાં રોકાતા હોય છે? તો તેઓ બરફ પર ખાસ પ્રકારના હાઈ એલ્ટિટ્યુડ ટેન્ટમાં રોકાતા હોય છે. એવરેસ્ટ પર અલગ અલગ ઊંચાઈએ કેમ્પ 1, કેમ્પ 2, કેમ્પ 3 અને કેમ્પ 4 બનાવેલા હોય છે. અને રાતના સમયે તેઓ મોટે ભાગે આરામ કરતા હોય છે, ઊંઘ લે છે, જેથી શરીર રિકવર થાય. જો કે શિખર સર કરવાના છેલ્લા દિવસે સમિટ પુશ તેઓ ઘણીવાર મધ્યરાત્રિએ એટલે કે રાતના 11થી 1 વાગ્યાની વચ્ચે ચઢાણ શરૂ કરતા હોય છે, જેથી સવાર સુધીમાં ટોચ પર પહોંચી શકાય અને બપોર પહેલાં સુરક્ષિત નીચે ઉતરી શકાય. જ્યારે કે તેમના ખાવા પીવાની જો વાત કરીએ તો ઊંચાઈ પર પાચન તંત્ર ધીમું પડી જતું હોય છે અને ભૂખ ઓછી લાગે છે. તેથી તેઓ એવી વસ્તુઓ ખાય છે જે ઉર્જા આપે અને પચવામાં સરળ હોય, જેમ કે ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, કાજુ, બદામ, કિસમિસ. આ ઉપરાંત એનર્જી બાર અને ચોકલેટ પણ તેઓ જોડે રાખતા હોય છે, જેથી ત્વરિત શક્તિ મળી રહે. આ સિવાય ફ્રીઝ ડ્રાઈડ ફૂડ આ એવું ભોજન છે જેમાં ગરમ પાણી નાખતા જ તે તૈયાર થઈ જાય, જેમ કે ખીચડી, પાસ્તા અને સૂપ. આ સિવાય પણ પર્વતારોહકો પુષ્કળ ગરમ પાણી પીવાનું રાખે, ચા કે જ્યુસ પીવે, જેથી ડિહાઇડ્રેશન ન થાય. બરફ ઓગાળીને જ પાણી બનાવવામાં આવે. પર્વતારોહણ એટલે જ એ માત્ર શારીરિક શક્તિ જ નહીં પણ માનસિક મક્કમતાની પણ રમત છે. અમારો આજનો એપિસોડ આપને કેવો લાગ્યો તે જરૂરથી જણાવશો. તમારા કોઈ કોમેન્ટ્સ હોય તો પણ અમને અચૂકથી જણાવશો. તમારી દરેક કોમેન્ટ્સને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે અને આવનાર દિવસોની અંદર જે પણ કોઈ નવા નવા વિષયો ઉપર અમે વિડીયો બનાવીશું તેમાં અચૂકથી ધ્યાન આપીશું. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા બદલ. લાઇક અને શેર અચૂકથી કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો, સગા સંબંધીઓને દરેક વ્યક્તિને મોકલો છો તેવી આપને ખૂબ જ પ્રાર્થના છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને સંપૂર્ણ રીતે જોવા બદલ.